વાપી અને ઉમરગામ તાલુકાના સરીગામના નવા પોલીસ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વાપી અને ઉમરગામ તાલુકાના સરીગામ પોલીસ મથકની નવી ઇમારતોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વાપી એક ઔદ્યોગિક હબ હોવાના કારણે દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે, જેને ધ્યાનમાં રાખી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશનની જરૂરિયાત લાંબા સમયથી હતી। નવા ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ થતાં શહેરની વિકરાળ ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે, જ્યારે બીજી તરફ ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં નવા પોલીસ મથકની સ્થાપના કરવામાં આવી છે। સાથે સરીગામ પોલીસ સ્ટેશનમાં નવા મહિલા પીઆઈ તરીકે ડીડી રાઠોડ, જિલ્લા એસપી યુવરાજસિંહ જાડેજા અને ડીવાયએસપી બીએન દવેની અધ્યક્ષતામાં ચાર્જ સંભાળ્યો હતો। સરીગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સરીગામ, અણનામ, પુનાટ, પાલી, કરંબેલી, પાલી, દુયા, કનાડુ, કરજગામ, ધોળીપાડા, બિલિયા, નિકોલી, સરઈ, માંડા સહિત કુલ 12 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। સરીગામના સ્થાનિક ઉદ્યોગકારો અને આસપાસના ગામના લોકોની સુરક્ષામાં વધારો થશે। આ કાર્યક્રમમાં ભિલાડ પોલીસ મથકના પીઆઈ સચિન પવાર દ્વારા આવેલા તમામ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો। આજરોજ સરીગામ આઉટપોસ્ટને અપગ્રેડ કરી સરીગામ પોલીસ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ શુભારંભ વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનની સાથે સાથે માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, તમામ ધારાસભ્યોશ્રી તથા રેન્જ આઈજીપી સાહેબની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। સરીગામ આપણો વિસ્તાર જે છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે। વાપી જીઆઈડીસી પછી સરીગામ જીઆઈડીસી આપણો એરિયા છે એ ખૂબ જ ઔદ્યોગિક રીતે ધમધમતો અને અનેક ઇન્ડસ્ટ્રીઝથી ભરેલો છે। વત્તા નજીકમાં જ આપણે મહારાષ્ટ્રની અંદર લાગે છે અને ભિલાડ આપણો નેશનલ હાઈવે પણ આવેલો છે। ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ તકલીફ ન પડે અને સતત પ્રગતિશીલ વિકાસ ચાલુ રહે એ માટે અહીંયા આગળ આઉટપોસ્ટને અપગ્રેડ કરવાની જરૂર હતી। જે અનુસંધાને આજે સરીગામ આઉટપોસ્ટને અપગ્રેડ કરી અને પોલીસનો શુભારંભ કરવામાં આવ્યો છે। આની અંદર સરીગામ આઉટપોસ્ટના 9 ગામ હતા, એ ઉપરાંત ઉમરગામ તાલુકાના 3 ગામોનો સમાવેશ પણ સરીગામ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે। આ ઉમરગામ પોલીસ સ્ટેશનના જે ગામો હતા એ ઉમરગામ પોલીસ સ્ટેશનથી અંદાજે 20 થી 23 કિલોમીટર દૂર હતા અને હવે સરીગામ આઉટપોસ્ટનો પોલીસ સ્ટેશનમાં સમાવેશ થતાં એ 3 થી 5 કિલોમીટર અંતરમાં આવી જશે, જેથી પ્રજાને પણ સરળતા રહેશે અને જેથી પોલીસ કોઈ પણ ઘટના બને તો પોલીસ તાત્કાલિક એ સ્થળે પહોંચી જશે। સરીગામનું જે મહેકમ છે એ 1 પીઆઈ 2 પીએસઆઈ થઈ અને કુલ 71 માણસનું મહેકમ મંજૂર કરવામાં આવેલું હતું અને હાલની અંદર 25 માણસોથી આ તમામ પોલીસ શરૂ કરવાનું છે અને ઉત્તરોત્તરમાં વધારો કરવામાં આવશે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।